તો મિત્રો જો ખતરનાક વરસાદ આવી ગયો. તમે જીવનની અંદર ને આવડી છત્રી કદી નહીં જોઈ હોય. જોવી તમારા છત્રી. અમે છત્રી ચીવડી લાત રાજસ્થાની જો. તો મિત્રો જો આપણા શૂટિંગના લોકેશન ઉપર તો મિત્રો જો ઠેઠ પાણી ઘરમાં આ મિત્રો જો ઊંઘવાની આ બ્લોગ એડિટિંગ કરતા કરતા ઊંઘવાની પોઝિશન જો ટાઈટ થઈ જવાની છે. ઠેઠ કરમમાં લસેલું છે, બાકી માતાજીના પરોસે. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. જો પકોડી લારીની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે. બધી સામગ્રી લાવી દીધી કણખરી, હજી મેન વસ્તુ લાવવાની બાકી છે. આના ઉપરથી અંદાજ લગાવી દેજો કે પકોડીની લારી કઈ સ્ટાઇલની અને કઈ જગ્યાએ લાગશે, તો કમેન્ટ કરજો. બ્લોગ હાલ જ શરૂઆત કરી. તો મિત્રો જો ખતરનાક વરસાદ આવી ગયો પાટણમાં, ભયંકર ગુના તો આવ્યો વરસાદ. કમેન્ટ કરજો. બ્લોગની શરૂઆત કરી દીધી. કેટલા વાગે અમારે પાટણમાં આવ્યો અને તમારે તો કેટલા વાગે વરસાદ પહોંચે કહેજો. અમારા પાટણમાં 10 વાગે વરસાદ આવ્યો હજુ, અને પણ હરિભા પાર્લરમાં છીએ અને વરસાદ આવ્યો. હા ખતરનાક. એ રીલ ઉતારો લે, રીલ ઉતારો. જોઈ લો આ બધા અમે દૂધ લેવા જઈએ. તમે જીવનની અંદર ને આવડી છત્રી કદી નહીં જોઈ હોય. જોવી તમારા છત્રી. અમે છત્રી ચીવડી લા, તમે જુઓ ખાલી. મોટા મોટી છત્રી જોઈ લો. શિકાર હા, મોટા મોટી છત્રી જો. બે માણસો સ્પેશિયલ દૂધ લેવા ચીવડી મોટી છત્રી લઈને જઈ જો. હાથ સાધન વાળા જોજો ના છત્રી ભેગા ઉતરી જાઓ. એક આ લાગેલી એની છત્રી તારું ગોળ થઈ ગયું. જોઈ લો હવામાં દૂધની ગાડી આવી અમારી ફુવાની. તો વીજળી જે ખતરનાક થાય. રીલ બના ભાવા કેટલા સારું કહો. કેટલાય મસ્ત કોઈ. હા રાજસ્થાની જો. ખતરનાક વીજળી પડી. હવે બ્લોકમાં આવી નહીં. એ નહીં વીજળી પડી પેલા આવતા. કેરેટ લઈને બે લાભા નતા ચમ આમ કર્યું. બે લાભા નતા ચમ એક લાવી. કોણ ભણો? અલે એ મારા ભણા જેમ પલાડ્યો તમે યાર. એટલે ભણા તું લેવા પલડ્યો તો અમાર ભણવા પલડ્યા. પણ યાર આવડી મોટી છત્રી લઈને આવ્યા તારા પલડાય. વરસાદ જતો રે આપણે ના પલાડીએ. આ એ વાત સાચી છે. થોડું ઘણું પલળવું જરૂરી છે. અમે હવે થોડાક બહાર પલળી આવી છીએ. બધું ઉપરના ગુંજામ કોઈ પલળો ના એટલે હા જોઈ લો. ફોને પલળો ને અમે પલળીએ. આ જો હડો લે ભાઈ ટ્રેન ના આબુ આવી જો. આબુ કોણ? વરસાદ આ થોડું પલળવું જરૂરી છે ને. વરસાદ આટલા મી પાછો જતો રે. જો એ છત્રી એ ઓલ્યા ઉભી કર દો રે. બોલ આ વિપુલ રહ્યો તો ઉપર. વરસાદ આવ્યો. હા છત્રી ધોવો. જો મિત્રો મોટી દઈ છત્રી છે. હવે પલળી હવે બહુ પલળી છે. હવે વધારે નહીં પલળવાનું. હાય માપે પલળ્યા. લાઈટો જતી રહી. બંધ. આખોટા કરવા પડે ને કે વીજળી હોય આવે. ईमान है
કાલ નતો નાચે પણ આજ નાચે બ્લોકમાં. મેં એવું કીધું તું કે નાચીશ પણ ધીરજના પર બેઠા જ હોય. હા સ્પેશિયલ વીજળી માટે બ્લોક ચાલુ રાખે. વીજળી પડે ને બીજું ગીત ગા. ઓવર હાથના સોટાયા યાદોનું પૂર લઈ. વાહ વાહ કલાકાર વાહ. ઓવર હાથના સોટાયા યાદોનું પૂર લઈ. તું તો જતી રહી તારી યાદો રહી ગઈ. વાહ 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 કલાકાર વાહ. હવે ત્રીજું જોડવાનું હે. ઓરના વરહાળે મારાથી જુદી થઈ. પોરના વરહાળે મારાથી જુદી થઈ. તું તો જતી રહી તારી યાદો રહી. કેમેરો પૂરું પૂરું પૂરું. સારું સારું. તો મિત્રો જુઓ આપણા શૂટિંગના લોકેશન ઉપર પાણી ભરાય. પાણી ભરાઈ ગયું હો. અને જો મારા સુરાપોળાની પોઝિશન જો વાહાળ ને બધું તણાણું હોય. આવો વરસાદ મારા જૂના લોકેશન પર. હવે ઘરમાં પાણી પહેરી ગયું છે. બધા ઘરમાં બેસી રહી. દરવાજામાં પાણી બહાર રહીએ તો આખું ઘર ડૂબી ગયું. પાણી રહે નહીં દાળ ઉજે જતું રહે પણ નેતાળો ભાગે એટલે પાણી ખતરનાક પડે ભરાઈ ગયું. બ્લોગ એડિટિંગ કરતા કરતા ઊંઘવાની પોઝિશન જોવા ટાઈટ થઈ જવાની છે. ઠેઠ ઘરમાં અંદર પાણી થઈ ગયું જોઈ લો. આખા ઘરમાં પાણી પડી ગયું. આ મોસો પાણી તરહ એવું થઈ ગયું છે. બ્લોગ એડિટિંગ કરતા કરતા દુબઈથી એક મિત્રએ આલ્યું હતું સેન્ટ. આપણે નાખવાનો શોખ નહીં પણ નિકુલને નાખીશું. ચંપલ તરતા તરતા એટલે ચંપલ આટલા તરતા તરતા આવ્યા. જો બતાવું આપણા ઘરની પોઝિશન. હવે કોઈ ના ઘરની પોઝિશન નહીં હોય જોઈ લો. આ બધું કરમમાં લસેલું છે. બાકી માતાજીના ભરોસે જોઈ લો. જય મા ચોપડી શું કરે હાથું. અને આ બાજુ અમારા કુળદેવીનું પાટી હતું. હાલ આપણી પોઝિશન એવી ટાઈટ થઈ ગઈ છે. તો સુઈ રહેવાનું. પત્રવાળા ઘર છે. લોકેશનમાં તમે આ મકાન બહારથી જોયું છે, અંદરથી નહીં જોયું. અંદરની પોઝિશન જોઈ લો. ઘર માટીમાં છે, બહાર પ્લાસ્ટર કરેલું પાછું જોઈ લો. આવી માટીમાં તણતર હા આખા ઘરનું. આ આખું ઘર બતાવી દઈએ તમને જોઈ લો. એલઈડી બેલઈડી બધું લગેલું એમ તો. હાલ આ ઘરની પોઝિશન બહુ ટાઈટ થઈ ગઈ. તો આવું જદાર મિત્રો. તો મિત્રો જુઓ ઠેઠ પાણી ઘરમાં આવી ગયું છે. જોઈ લો આખા ઘરમાં બધી વસ્તુ રમણ ભમણ પડી છે. ઠેઠ ઘરમાં વળી ગયું પાણી. એટલે ચંપલ બંપલ ને બધું કેમ કે બારે ટેકો ટેક પાણી હેડેરું છે. અને કહીને બધા ઘરમાં ભરાઈ અને બેસી રહ્યા હતા. પાર્લરે ક્યારે અડધા ગયા એટલે નવા ઘેર ને કપડાં ચેન્જ અડધા કરી નાખ્યા અડધા બાકી. તો એ પહેલાં આપણે આટલા બ્લોગને એન્ડ આલી દેવું. આવી તકલીફ છે ભગવાને લસીએ છીએ આપણા નસીબે. જો વાગવામાં 11:30 વાગે છે. પોણી ચમકતો જવાનો આરો રહ્યો નહીં. ગામમાં બધો રોડ રસ્તા બધું થઈ ગયું અને આપણું લોકેશન નેચું રહી ગયું. એના કારણે પાણી આટલે બહુ ભરાય છે. ભગવાન માતાજીની પ્રાર્થના કરી કાલ વરસાદ રહી જાય નહીં તો પછી હું ખુદ છું. હાલ વખો મારે ઘર બનશે પણ હાલ વખો હોય. તો મિત્રો આ બ્લોગ આપણે શોર્ટ કે લોંગ જે બન્યો આ બ્લોગ આપણે આજે અપલોડ કરી દેવું છું. કે આજ વરસાદનો બ્લોગ હોય એના કારણે
તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ. અને હા, કોના કોના ગામમાં કોના કોના ઘરમાં આ રીતના પાણી ભરાય કોમેન્ટ જરૂર કરજો. મળીએ.